કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. આજનો વિડીયો છે જીરા વિશે છે અને હમણાં થોડા દિવસ અગાઉ ઓલરેડી આપણો એક વિડીયો આવ્યો હતો, ત્યાં આગળ પણ મેં વાતચીત કરી હતી. અને આજે ફરીથી મને એમ થયું ક્યાંક ને ક્યાંક જે ભાવ અને જીરાનું બજાર થોડું નીચું જે ડાઉન સાઇડ આવ્યું છે, એના લીધે ઘણા બધા જે મિત્રો છે, ઘણા બધા જે આપણી સાથે સંકળાયેલા લોકો છે, એ લોકો થોડા ટેન્શનમાં છે, થોડી પ્રોબ્લેમમાં છે. તો એમની સાથે કનેક્ટ થઈએ, વાતચીત કરીએ અને ક્યાંક ને ક્યાંક જે પણ અત્યારે બજારમાં ચાલી રહ્યું છે એના વિશે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ. ઠીક છે. સૌપ્રથમ તો મિત્રો, જો તમે નવા છો તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. રેગ્યુલર બેઝિસ પર આની પર વિડીયો આવતા રહે છે અને વિડીયોની અંદર આપણે જે છે આવીને જે પણ ભાવના વધઘટ છે અથવા ભાવના જે પણ સંભાવનાઓ છે એના વિશે ડિટેલમાં ચર્ચા આપણે જે છે કરતા રહીએ છીએ. ઠીક છે. જીરા સિવાય બીજી ઘણી બધી પ્રોડક્ટો છે જેના વિશે આપણે વાતચીત કરીએ છીએ અહીંયા યુટ્યુબ ચેનલ પર. એરંડા છે, રાયડો છે, ગુવાર સીડ છે. હમણાં થોડા દિવસ પહેલાં જન્મદિવસના દિવસે જ લાઈવ કનેક્ટ પણ આપણે થયા હતા ક્યાંક ને ક્યાંક તમારી સાથે, અને ત્યાં આગળ પણ મેં જે છે વાતચીત કરી હતી. ઠીક છે. તો સૌપ્રથમ ઘણા બધા લોકોમાં એક જે છે જીરાની અંદર ભાવ થોડા નીચે આવ્યા ત્યારબાદ એક ડરનો એક લાગણી જે છે એ ઊભી થઈ છે. ઘણા બધા લોકો જે છે ખાસ કરીને આ લેવલ તૂટ્યા પછી 20,500નું લેવલ તૂટ્યા પછી, આ છેલ્લા 2-3 દિવસમાં જે 20,500નું લેવલ તૂટ્યું એના પછી જે રિસ્પોન્સ છે એ ખૂબ વધી ગયા છે. હાલાકી આ જે મુવમેન્ટ છે એ મને પણ થોડી એક સરપ્રાઈઝ આપનારી લાગી. ઠીક છે. પણ છતાં જોઈએ આગળ શું સંભાવનાઓ છે ને કઈ પ્રકારનું જે છે કામ થઈ શકે છે બજારની અંદર, જીરાના અંદર ચાર્ટ ઉપર, એની આપણે જે છે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ. ઠીક છે. તો જે આ મોમેન્ટમ હતી, એક આશા અને એક જે આપણો વિશ્વાસ વધારનારી મોમેન્ટમ હતી. ઠીક છે. અહીંયાથી આપણને લાગતું હતું કે અહીંયાથી ભાવ જે છે ઉપરની તરફ 30,000 આસપાસ, એટલે લગભગ 6,000 આસપાસ વાયદામાં જવા જોઈએ. એ સાથે સાથે મને લાગતું હતું કે કદાચ એની ઉપર પણ ભાવ વટાવી શકે છે. આવ્યું. ઠીક છે. અહીંયા સુધી બધું ઓકે, કમ્પ્લીટ હતું. એના પછી આ જે મોમેન્ટ આવી એને આ એક રિટ્રેસમેન્ટ તરીકે આપણે સમજતા હતા અને મને લાગતું હતું કે આ જે સપોર્ટ છે, આ જે 20,500નો સપોર્ટ છે એ લગભગ ના તૂટવો જોઈએ અને અહીંયાથી ભાવમાં જે છે બાઉન્સ બેક ઉપરની તરફ આવવું જોઈએ. આ વ્યૂ મારા એકલાનો નહોતો, ઘણા બધા બીજા એગ્રી કોમોડિટી, એગ્રી હાઉસ, એ લોકોનું પણ એવું જ માનવું હતું સેમ, અને એ લોકોનું પણ એ જ વ્યૂ હતું. ઠીક છે. અત્યારે હાલ તમને એમના રિપોર્ટ પણ હું બતાવીશ તમને. ઠીક છે. કારણ કે થોડી જે એક સપોર્ટ તૂટ્યા પછીનું થોડું જે એક ટેન્શન વધ્યું અને જે મિત્રોનું અને જે આપણી સાથે સંકળાયેલા લોકોનું જે વધારે પડતું થોડું પ્રેશરના લીધે હું પણ થોડો એક્સ્ટ્રા, આમ તો હું ભાવ સિવાય બીજી વસ્તુઓને બહુ મહત્વ આપતો નથી. જે પણ છે એ ભાવમાં છે, જે પણ અહીંયા આપણી સમક્ષ ડેટા આવશે ભાવમાં હશે ઓલરેડી. ઠીક છે. તો એના લીધે હું ભાવ સિવાય બીજી વસ્તુને થોડું ઓછું મહત્વ આપું છું. છતાં પણ એક વખત હું આઉટ સાઇડ ઓફ ધ બોક્સ જઈને પણ મેં થોડું બધું ચેક કર્યું. ત્યાં આગળ પણ લોકોનું શું માનવું છે, જે ઘણા એક્સપર્ટ લોકો છે એમનું પણ શું માનવું છે. ઠીક છે. એની પણ આપણે ચર્ચા અહીંયા કરીએ. તો સૌપ્રથમ મારો જે વ્યૂ હતો, જે આપણી વાતચીત હતી, અહીંયા આગળ કદાચ એ વેવ, આ બી વેવ અને આ સી વેવ તરીકે, સી વેવ ફેલિયર, અને અહીંયાથી ભાવ જે છે ઉપર. ઠીક છે. આ પ્રકારની આપણી જે ધારણા હતી અને એની અંદર 20,500નો એક મહત્વનો સપોર્ટ. ઠીક છે. આ એક સિમ્પલ અને ઇઝી જે છે એ માનું હતું. હવે અહીંયાથી આગળ શું નેક્સ્ટ થઈ શકે છે? તો અહીંયાથી મિત્રો આ જે સી વેવ વાળો જે સિનારીઓ છે, અહીંયાથી જો હું વાત કરું, લગભગ અહીંયાથી, ઠીક છે, આ સી વેવ ઓવરઓલ અહીંયાથી ડેવલપ થઈ રહી છે. ઠીક છે. અહીંયા આ એનો બની શકે છે કે કદાચ જો વેવ કાઉન્ટિંગના આધારે પણ હું તમને સમજાવવાની કોશિશ કરું, 1, 2, આ ઓવરઓલ 3, આ 4, આ 4 જે છે ઉપર નથી એકની અંદર, એટલે આ 4 થઈ શકે છે ને આ 5. આ છેલ્લું સ્ટેપ છે જે મંદીનું છે. ઠીક છે. આ ભાવ જે નીચે આવે છે, એક રીતે હું એની અંદર ખુશ પણ છું અને મને થોડું આમ સંતોષ પણ છે. કદાચ કે આ 5મું સ્ટેપ અહીંયા પૂરું થશે, એના પછી આ જે સાયક્લિકલ નેગેટિવ સાયકલ છે એમાં ક્યાંક થોડો સુધારો આવશે અને ભાવ જે છે એક પોઝિટિવ સાયકલ તરફ શરૂઆત થઈ શકે છે. ફરીથી સમજાવું,
ઠીક છે, મારી દ્રષ્ટિએ જે પણ કાંઈ છે એના પછી હું બીજા પણ રિપોર્ટ છે એ પણ તમારી સામે રાખીશ, એ પણ તમને સમજાવવાની કોશિશ કરીશ. ઠીક છે, આ ઇન્ડિકેટરને જે છે હું ખૂબ મોંઘું ઇન્ડિકેટર છે છતાં પણ એને થોડું સાઈડમાં કરી દઈએ. ઠીક છે, તમને સમજાવવા માટે. તો જીરાની અંદર આ એ વેવ અહીંયા જે છે કમ્પ્લીટ ડેવલપ થઈ, એના પછી આ બી વેવ અને એના પછી આ ઓવરઓલ સી વેવ. ઠીક છે, આ સી વેવ છે એટલે એનો છેલ્લો તબક્કો અહીંયા મંદીનો છે. આ જે તબક્કો છે છેલ્લો તબક્કો છે, અને સી વેવના જે પણ ગુણધર્મો છે એ બધા જ અહીંયા સાબિત પણ થઈ રહ્યા છે. ટાઈમ પાસ કરે છે, એક એક્સ્ટ્રા જે છે ટાઈમને ખેંચવાનો પ્રયત્ન કરી રહી છે, કિંમતો નીચે નથી જતી, લોકોમાં હતાશા છે, લોકોમાં ડર છે. આ બધી જે કેરેક્ટરિસ્ટિક છે, ઠીક છે, આ લાક્ષણિકતાઓ છે સી વેવ જ્યારે પણ ડેવલપ થાય છે સી વેવ, ત્યારે લોકોની અંદર જે ખરીદદારો છે એની અંદર અથવા એ વસ્તુ સાથે સંકળાયેલા જે લોકો છે એના મનમાં કયા પ્રકારના પ્રશ્નો ઉત્પન્ન થાય છે એની હું વાત કરું છું. ઠીક છે, પહેલા અવિશ્વાસ. ઠીક છે, થોડું ફંડામેન્ટલમાં હું જતો રહ્યો છું પણ મજા આવશે તમને સમજવાની. પહેલાં તો લોકોમાં અવિશ્વાસ હોય. લોકોમાં તમે કોઈ વાત કરો ને એ વસ્તુ વિશેની કે તેજી વિશેની, તો લોકો કોઈ માનવા તૈયાર ના થાય. ઠીક છે, બીજું, બધા જ લોકો ટ્રેપ હોય. બધા જ લોકો ભાવ એટલા જ્યુસી લેવલ પર હોય, ભાવ એટલા સસ્તા લેવલ પર હોય છતાં કોઈ લોકો ખરીદી ના શકે, કારણ કે મોટા ભાગના લોકો એમાં ખરીદીને બેઠા હશે અથવા તો એમાં ટ્રેપ હશે. ઠીક છે, તો બીજી વસ્તુ મેં કીધી કે એક જ્યુસી લેવલ પર ભાવ હોય, એકદમ સસ્તા લેવલે ભાવ હોય, લોકોમાં અવિશ્વાસ હોય, લોકોને એ વસ્તુ વિશેની તમે તેજીની વાત કરો, લોકો માનવા તૈયાર ના થાય. ઠીક છે, ત્રીજી વસ્તુ કે લોકો જે છે ભાવથી કંટાળી ગયા હોય, થાકી ગયા હોય. એક જે લેવલો પર કિંમતો પર ભાવ એક સ્ટેબલ થઈ જાય, જે સમય પાસ કરવા માંડે, ટાઈમ પાસ કરવા માંડે, તો લોકો એકદમ થાકેલી કન્ડિશનમાં હોય. ઠીક છે, લોકો એકદમ એક પેનિક મોડમાં હોય. ત્યાં આગળ કોઈને જે છે ડર તો હોય જ, ડર વસ્તુ તો એક ભરીને હોય, પણ કિંમતો એવા લેવલ ઉપર હોય અને એટલા સમય સુધી એ લેવલને ઘેરી અને કામ કરતી રહે કિંમતો કે લોકો એકદમ થાકી ગયા હોય ત્યાં આગળ. ઠીક છે, તો આ બધી કેરેક્ટરિસ્ટિક, આ બધી લાક્ષણિકતાઓ સી વેવની છે અને સી વેવ ના ફાઇનલ સ્ટેજની આસપાસ છીએ આપણે. ઠીક છે, હવે આ તો મેં વાત કરી તમને કે આ રીતે હંમેશા એ, બી અને સી વેવ બને. ઠીક છે, સી વેવ જે છે આ રીતની આમ એકદમ વાઇડ હોય, ટાઈમ પાસ કરેલી હોય, તો એ પ્રકારના જ લક્ષણો આની અંદર આપણને જોવા મળ્યા છે. ઠીક છે, આ ઉપરથી આવ્યો એ વેવ છે, આ બી વેવ છે અને આ જે સી વેવ છે. સી વેવની અંદર હંમેશા 5 તબક્કા હોય, 5 અથવા 3. ઠીક છે, પહેલાં આપણી માન્યતા એવી હતી કે 3 તબક્કામાં સી વેવ કમ્પ્લીટ થઈ જશે. એના લીધે મેં કહ્યું કે અહીંયાથી કદાચ આ કિંમતો જે છે ઉપરની તરફ નીકળી જવી જોઈએ. એ મને 3 તબક્કા પહેલાં લાગતા હતા. હવે એ અનલોક થયું. મેં પહેલાં પણ તમને ત્યારે પણ કહેતો હતો, એક સંભાવના જે હતી કે એ 19,800ની આસપાસ કદાચ કામકાજ કરી શકે છે. ઠીક છે, 19,900, 19,800. તો આજે સી વેવ છે અહીંયાથી આટલી, એને આપણે અનલોક કરવાનો પ્રયત્ન કરીશું, એના થોડા ટુકડા કરી એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો એની અંદર 5 તબક્કાઓ બનવા જોઈએ. 5 તબક્કાઓ એક વખત આપણે ગણીએ તો આ 1, આ 2, ઠીક છે, પહેલો બાઉન્સ. આને જે છે ત્રીજા નંબરની વસ્તુ જે છે થોડી એક્સટેન્ડેડ હોય, પહેલા અને બીજા કરતાં ત્રીજા નંબરની વસ્તુ થોડી મોટી હોય. આ ચોથો નંબર છે એ 1 નંબરની અંદર નથી આવતો, એટલે 100% આ ચોથો નંબર છે. ઠીક છે, અને આ અહીંયાથી આ 5મો નંબર. ઠીક છે, ત્રીજો અને 5મો જ્યારે મંદી છેલ્લા તબક્કામાં હોય ત્યારે ઓલમોસ્ટ નજીક જ હોય. કદાચ અહીંયાથી નીચે પણ જાય તો 200-500 રૂપિયા થોડી વધારે નીચે જાય, 3થી નીચે, પણ એ તબક્કાની અંદર પણ આ પ્રકારનું સ્ટ્રક્ચર હોય. ઠીક છે, તો હવે આની અંદર આપણે શું કરી શકીએ? બીજું 0 to B ટ્રેન્ડ લાઈન એક આપણને મળી ગઈ, સોરી 2 to 4 ટ્રેન્ડ લાઈન. ઓકે, 2 to 4 ટ્રેન્ડ લાઈન મળી ગઈ. આ ટ્રેન્ડ લાઈનનું બ્રેકઆઉટ એ સાયકલ રિવર્સલનું સિગ્નલ હશે, એટલે કે એક સારી એવી તગડી તેજીની શરૂઆત માટેનું સિગ્નલ આ ટ્રેન્ડ લાઈનનું બ્રેકઆઉટ હશે. થોડું ટેકનિકલમાં છે, થોડું સમજવામાં થોડું અઘરું પડે એવું છે, પણ જે વસ્તુ છે તમારી સમક્ષ એક વસ્તુને હું અનલોક કરીને રાખી રહ્યો છું. તમને સમજાવવાનો મારો મતલબ, મારો ભાવાર્થ એવો છે કે છેલ્લે કિનારા ઉપર આવતા ક્યાંય તમે માલ વેચી ના દો.
માલ વેચીને તમે કદાચ એમાંથી નીકળી ના જાઓ અને એમ કહેવાય ને કે કસ્તિયા સાહિલ પે અક્ષર ડૂબતી હે, એ પ્રકારનું ના થાય કે તમે અત્યાર સુધી સંગ્રહીને બેઠા અને છેલ્લે છેલ્લે તમે વેચો ને ત્યાંથી બજારનું રિવર્સલ આવી જાય. ઠીક છે, અત્યારે આ વિડીયો બનાવી રહ્યો છું લાઈવ બજારમાં. તારીખ આજની છે 4 જૂન 2025, સમય છે 3:21. ઠીક છે, તો આ પ્રકારનો 2 to 4 ટ્રેન્ડ લાઇનનું જે પહેલું સિગ્નલ હશે એ વીકલી ટાઈમ ફ્રેમની કદાચ સી વેવ કમ્પ્લીટ થયાનું સિગ્નલ હશે. ઓકે, તો એને હું ઠીક છે એઝ પર કેડિયા કોમોડિટી નાની ટાઈમ ફ્રેમમાં જતો રહું. એ લોકો જે રીતે કામ કરે છે એ લોકોનું પણ કામને હું ક્યારનો સમજવાનો પ્રયત્ન મેં કર્યો. ઠીક છે, એ લોકો પણ બાય અને સેલના સિગ્નલ આપે છે. તો અત્યારે હાલ કેડિયા કોમોડિટી દ્વારા જ ખુદ બાયનું સિગ્નલ આપવામાં આવ્યું છે અને એમના દ્વારા કહેવામાં પણ આવ્યું છે કે અહીંયાથી જે છે બજાર થોડું સુધારો જીરાની અંદર આવી શકે છે. ઓકે, એમનું પણ સેમ એ જ માનવું છે. હું પહેલાં કોઈને ફોલો નહોતો કરતો, પણ કારણ કે લોકોને જિજ્ઞાસાઓ ક્યાંક ને ક્યાંક વધારે છે સમજવાની. લોકોમાં જે છે થોડી લાગણીઓ છે બજાર પ્રત્યે, એક ફાઇનલ સ્ટેજમાં છે, પેનિકનો માહોલ છે. એના લીધે મેં એમને પણ જે છે ચેક કરવાનો પ્રયત્ન કર્યો. તો એમના તરફથી આજે જે છે એક પીડીએફ જે થાય છે ઇસ્યુ આજના દિવસની જ છે. ઠીક છે, આ જીરાનો એમનો ચાર્ટ છે અને એની અંદર એમનું પણ જે ટાર્ગેટ છે ઉપરની તરફ એ જે છે અહીંયા આગળ છે બાઇંગ માટેનું એમનું રિકમેન્ડેશન છે. ઠીક છે, 19,900નો એમનો સ્ટોપ લોસ છે અને ટાર્ગેટ 20,500થી 20,800નો છે. ઓકે, તો આ જે છે કેડિયા કોમોડિટી દ્વારા હાલાકી આ શેર કરવું થોડું રિસ્કી છે આપણી આ યુટ્યુબ ચેનલ માટે, પણ છતાં પણ તમારી સાથે આના વિશે જે ચર્ચા કરવી જરૂરી હતી. ઠીક છે, કારણ કે ફાઇનલ સ્ટેજમાં જ્યારે કરેક્શન હોય છે ત્યારે લોકોમાં વિશ્વાસ રાખવો, ફેથ બનાવવો એ ખૂબ અઘરો હોય છે. લોકોમાં અવિશ્વાસનો માહોલ હોય, એ વસ્તુને ખરીદવા માટે લોકો ક્યાંક ને ક્યાંક એક પેનિક મોડમાં હોય. ઠીક છે, એ લોકોને એમ હોય કે અહીંયાથી આ વસ્તુ ફિનિશ થઈ જશે, ઝીરો થઈ જશે. ઠીક છે, 20,000ના જે ભાવ છે, 20,125ના જે ભાવ છે, ઠીક છે, એ લોકોનું રિએક્શન એ પ્રકારનું હોય કે આ કદાચ 20,000થી ઘટી માની લો 3,000 4,000 પ્રતિ ક્વિન્ટલે આવી જવાના હોય. હાલાકી એવું થવાનું નથી. અહીંયાથી કદાચ ગિરાવટ પણ આવશે 300-400 પોઈન્ટ વધુમાં વધુ. ઠીક છે, એથી વધુ ગિરાવટ જીરાની અંદર આવતી જોવા નહીં મળે. ઠીક છે, 2 to 4 ટ્રેન્ડ લાઇન આપણે અનલોક કરી, મેં એ તમને સમજાવી શા માટે 2 to 4 ટ્રેન્ડ લાઇન મહત્વની છે. ઠીક છે, બીજી વસ્તુ કે આ જે છે આ તબક્કો 4થા નંબરનો તબક્કો હતો. અહીંયાથી આ ઓવરઓલ 5મા નંબરનો તબક્કો છે અને આ 5મા નંબરનો તબક્કો એ ડબલ બોટમ તમે એને કહી શકો છો, આવનારા સમયમાં બનશે ત્યારે. ઠીક છે, લગભગ આ ટાઈપનું કામકાજ થશે એની અંદર. આ 3, આ 4 અને આ 5. ઠીક છે, અને અહીંયાથી આ રિવર્સલ આવશે. તો આ જે 2 નંબર અને 4 નંબરનો જે પોઈન્ટને કનેક્ટ કરતી 2 to 4 ટ્રેન્ડ લાઇન છે, એનું બ્રેકઆઉટ એ જીરાને ઉપરની તરફ ખેંચવા માટેનું પહેલું આપણું સિગ્નલ ત્યાં આગળ મળી જશે. આ અત્યારે હું ફોરકાસ્ટિંગ કરી રહ્યો છું મિત્રો. અત્યારે જે આપણે વાતચીત થઈ રહી એને ફોરકાસ્ટિંગ કહેવામાં આવે છે. જે થશે જ્યારે ત્યારે એના સિગ્નલો આવશે. ઠીક છે, એના સિગ્નલો આવશે. એનું પહેલું જ સિગ્નલ હશે એક તો નાની ટાઈમ ફ્રેમમાં 30 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર બાઇંગ માટેનું સિગ્નલ, જે ઓલરેડી તમને જો હું તમારી સાથે એને શેર કરું, આ સ્લાઇડ તમે જોઈ શકો છો. આની અંદર જો આ કેડિયા કોમોડિટીની જે છે સ્લાઇડ છે, કેડિયા એડવાઇઝરી પબ્લિશ. ઠીક છે, આ 4 તારીખનું છે. 4 તારીખે 1:57 આસપાસ આ સ્ક્રીનશોટ એમના દ્વારા શેર કરવામાં આવ્યો છે અને અહીંયા બાઇંગનું સિગ્નલ છે. જોયું અહીંયા એમને 20,000 બાઇંગનું સિગ્નલ છે. આશા રાખીશ મિત્રો કે આ સ્લાઇડ તમે જોઈ શકતા હશો. ઠીક છે, બાકી મેકડી લાગેલું છે, આરએસઆઈ લાગેલું છે, એ બધા ઇન્ડિકેટરો પણ લાગેલા છે. એની અંદર પણ ઠીક છે, ઓલમોસ્ટ બાઇક તમે કરી શકો છો. આરએસઆઈમાં ડાયવર્ઝન પણ આપણને જોવા મળી રહ્યું છે આ સ્લાઇડની અંદર જ. ઓકે, તો આ જે છે વાતચીત આપણી જીરા વિશેની. બીજી વસ્તુઓ એની અંદર અનલોક કરીએ, હજુ પણ વધુ સમજવાનો પ્રયત્ન કરીએ તો ઠીક છે,
તો આ વીકલી ટાઈમ ફ્રેમના આ 5 તબક્કાઓ જે મેં તમને સમજાય, એક વસ્તુ તો એ તમને સમજમાં આવી ગયા હશે, ઠીક છે. 4 અને 5, આ પાંચમું જે છે કદાચ થોડું નીચે હોઈ શકે છે, પણ એ જ્યાં ખતમ થશે ત્યાંથી જે રિવર્સલ હશે એ એકદમ સ્ટ્રોંગ હશે. આ ટાઈપનું સિગ્નલ હશે. જો એમાં આ ટાઈપનું રિવર્સલ હશે કે 3-4 દિવસમાં જે આ બધી મંદી છે ને, આ બધી મંદી કદાચ 10 દિવસની અંદર જ રિકવર કરી લે, કે અહીંયાથી નીચે આવ્યું ને એ, ઠીક છે. તો રેડી થઈ જાઓ. બીજું મેં ન્યૂઝ પણ ઘણા બધા જોયા, ઘણા બધું ચેક કર્યું કે શું છે બજારમાં. ઘણા લોકો જે છે એક મિથ કે એક ભ્રમ પણ છે ચાઇનાના લીધે છે, આ છે, એવું કશું જ નથી, ઠીક છે. અત્યારે ઘરેલું માર્કેટમાં ઘરેલું વેપારીઓ દ્વારા ખરીદીનો અભાવ જોવા મળી રહ્યો છે. એક સીધું અને સિમ્પલ વસ્તુ સમજી લો તમે, ઠીક છે. એટલે કોઈ એવું ગ્રુપ કે કોઈ એવા જે ગ્રુપનું માની લો કે એક કાર્ટલ જે છે એ એક રીતે ખરીદવા માંગતા જ નથી, અથવા એમનામાં કોઈ ઇન્ટરનલ એવું જે છે કોમ્યુનિકેશન થઈ ગયું છે કે હાલમાં જીરાને ખરીદવું નહીં, એને અવોઇડ કરો, આવનારા સંજોગોમાં એને ધીરે ધીરે ડ્રેગ કરી નીચે લાવીશું અને જે તે કિંમતો પર આપણે ખરીદવાનું ચાલુ કરીશું, ઠીક છે. તો લેક ઓફ બાઇંગ અહીંયા પણ તમે જોઈ શકો છો. આ રહી સ્લાઇડની અંદર જો અહીંયા જીરા ડ્રોપ ટુ લોઅર બાઇંગ ફ્રોમ ડોમેસ્ટિક બાયર, એટલે કે ઘરેલું ખરીદદારો છે એમના દ્વારા, ઘરેલું ખરીદદારો દ્વારા જે છે એ ખરીદીનો અભાવ એક બસ જોવા મળી રહ્યો છે, ઠીક છે. બાકી એક્સપોર્ટના ડેટા જે છે અહીંયા જીરા એક્સપોર્ટ ડ્યુરિંગ એપ્રિલ-માર્ચ 2024 સોરી એપ્રિલ-માર્ચ 2025ની અંદર જે છે એ 39% સુધીનું વધ્યું છે. તો એક્સપોર્ટ જુઓ, રોઝ બાય 39.63% જે છે એ વધ્યું છે એઝ કમ્પેરિઝન ટુ 2024 કરતાં 2025 માર્ચની અંદર 40%, અપ્રોક્સ 40%નો હું આંકડો લઈ લઉં તમારી સમક્ષ, તો 40% સુધીનું એક્સપોર્ટ વધ્યું છે, ઠીક છે. આ લાઇનને તમે ક્લિયરલી સમજો મિત્રો, તમારી સમક્ષ જ છે જે પણ ડેટા છે, ઠીક છે. અને ઊંઝાના સ્પોટ માર્કેટની અંદર જે ભાવ છે એ 20,722 રૂપિયાની આસપાસનો 0.1%ના વધારા સાથેનો જોવા મળ્યો છે, ઠીક છે. તો આ વર્ષેના જે પ્રોડક્શનના ડેટા છે આવનારા એ પણ જે છે ગયા વર્ષ જેવા સેમ રહેવાની સંભાવનાઓ છે. આ જે પણ છે ઓબ્ઝર્વેશન જે જીરા વિશેના છે એ આપણને આમના દ્વારા સ્લાઇડમાં સમજાવવામાં આવ્યું છે, ઠીક છે. તો આ ઓવરઓલ ચર્ચા હતી જીરા વિશેની. જીરામાં મિત્રો મારું એવું માનવું છે કે અહીંયાથી બોટમ દૂર નથી, ઠીક છે. આ જે પણ કામ થયું છે, એક વખત આ રેન્જમાં આવ્યું, આ બીજી વખત આવ્યું, ત્રીજી વખત આવ્યું, તો આ જે રેન્જ છે તમે રેન્જને એક્ઝેક્ટ તમે રિસ્પેક્ટ આપો. એ રેન્જની આસપાસથી જે છે કિંમતોની અંદર રિવર્સલ આપણને આવતો જોવા મળશે, આ રેન્જની આસપાસથી, ઠીક છે. કદાચ અહીંયાથી તમે લોઅર રેન્જની અંદર તમે ગણો તો 19,800 આસપાસનું જે છે એ વધુ જગ્યાઓ પર મને કોમન લાગે છે, 19,800ની આસપાસથી. ઓકે, બાકી તમને વોલ્યુમની જો વાત કરેલું તો વોલ્યુમની અંદર પણ તમે જોઈ શકો છો ક્લિયરલી કે અહીંયા જેમ જેમ કિંમતો ઘટે તેમ તેમ વોલ્યુમમાં પણ ઘટાડો થઈ રહ્યો છે, ઠીક છે. તો આ પણ એક ડિક્લાઇન રેશિયો આપણને જોવા મળી રહ્યો છે, અને આ પ્રકારનું માહિતી, આ પ્રકારનો ચાર્ટ સ્ટ્રક્ચર આપણને જીરાની અંદર જોવા મળી રહ્યું છે, ઠીક છે. તો આશા રાખીશ આ જે પણ મેં માહિતી તમને આપી, તમારે એક જ જે છે સી વેવની 5th સ્ટેજવાળું કેરેક્ટરિસ્ટિક તમે જો સમજવાની કોશિશ કરશો અને આજુબાજુમાં જે માહોલ ચાલી રહ્યો છે એને સમજવાની તમે કોશિશ કરશો તો તમને ક્લિયરલી આ બધી જ વસ્તુઓ જે છે ક્લિયર સમજાઈ જશે મિત્રો, ઠીક છે. તો વિડીયોને તમે જો પૂરો જોયો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ ખેડૂત મિત્રો.